टेक्सटाइल जोन में केमिकल जोन। सूरत शहर के सचिन पश्चिम की ओर आए और तलंगपुर उबर के आसपास आए। GIETC से गांव में प्रदूषण की शिकायतें। સરે જણાવવાનું કે તલંગપુર નિયરેસ્ટમાં આવેલી ઘણી કંપનીઓ છે, જેમ કે અમે અત્યારે ગામવાસીઓ દ્વારા 3 કંપની અલગ અલગ વિઝિટ કરી છે, જેમાં એક કંપની જે એઝોડાઇઝ કેમિકલ બનાવે છે જે તલંગપુર ગામના પારેરા આવી છે, જેની અંદર કંપનીનું નામ છે નિયોપોલિક. બીજી જે સેકન્ડ કંપની અમે વિઝિટ કરી છે એક JSL કરીને કંપની છે, જે લોખંડ JMD કંપની છે, જે લોખંડની પ્રોડક્ટ બનાવે છે, જેની અંદર રીટીઓનો યુઝ કરી અને બોઇલરની અંદર યુઝ કરવામાં આવે છે, જેના દ્વારા બ્લેક જે કણ જે છે તે કાર્બનિક કરીને છે ને ગામમાં પ્રસારવામાં આવે છે. અને ત્રીજી એક અમે જે કંપની મેં વિઝિટ કરી છે સાગર મિક્સ પ્રાઇવેટ લિમિટેડ, જે પ્લોટ નંબર 113 માં આવી છે, બરાબર. તેમાં યાર્નના જે ડીબીનો બનાવવામાં આવે છે તેમાં સેમ કન્ડિશનમાં જોવામાં આવે છે, તો બ્લેક કોલ્સીઓનો યુઝ કરવામાં આવે છે, જેના કારણે ઘણા ટાઈમોથી ગામજનોને ઘણું નુકસાન થાય છે, જેના કારણે કેન્સરની બીમારીઓમાં ઘણા લોકો આ વર્ષના નવા કેસોમાં વધારો થયો છે, બરાબર. પ્લસ દિલ્હીની વાત કરું તો દિવસમાં દરેક લેડીઝોએ ઘરમાં 1 થી 3 ડેલી 3 વાર ઘરને સાફ સફાઈ કરવામાં આવે છે. ઘરની ગાડીની વાત કરું તો ગાડી આજે સર્વિસ કરવામાં આવે છે અને બીજા દિવસે સેમ કન્ડિશન ગાડીઓની એ કન્ડિશનમાં થઈ ગઈ છે, જેના કારણે લોકો કંટાળી ગયા છે. એના માટે આજે મહિલા વર્ગ અમને અમારા જે ગામના બધા જેન્ટ્સ પુરુષ વર્ગ અમે આજે નીકળ્યા હતા જન આંદોલન માટે કે આ વસ્તુનું આપણે કાયદાનું નિરાકરણ થાય ને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GBCB જે આના પર એક્શન લે. મેઇન વસ્તુઓ છે કે આ જે કંપનીઓ 3 જે તમે મોટી બટી બનાવીએ છે તેના મેઇન પોઈન્ટ કે જે એક્શન લેવામાં આવે, જે પેરામીટર જે છે તે ચેક કરવામાં આવે, જે ચીમડીઓ ચાલે છે, જે હાલમાં જે બોઇલર છે, ઇન્સિનેટર છે, ઇન્સિનેટર ટાઈમ પર સર્વિસ કરવામાં આવે છે કે નથી કરવામાં આવતા છે, આઈ ઝોનમાં છે કે નથી, બધી ફેક્ટરીઓને લીગલી લાયસન્સ આપ્યા છે કે નથી, એક એક પુરાવો એનો પર્ટિક્યુલર ચેક કરવામાં આવે. કારણ કે તમને ખબર છે કે GPCB એમાં કારણ કે જે તમે કોઈ કંપની ધારો કે કેમિકલ કંપની લાખો છો એના પર્ટિક્યુલર ક્રાઇટેરિયા આવે છે કે એમાં જે આ પર્ટિક્યુલર બધા લાયસન્સની જરૂર પડે છે. તે GPCB ને મારી અરજી છે કે પર્ટિક્યુલર બધા એક એક ડોક્યુમેન્ટ ચેક કરે, આ લીગલી છે કે ખોટું છે કે નથી તે બધું ચેક કરે ને તેના પર એક્શન લે. ને એમાં જે બીજી કંપનીની સાહેબ પ્રતિસાદમાં વાત કરું તો કોઈ છે નથી, બધા એમ જ કોઈ પણ જાતના સેટ કે કોઈ પણ કામ મળતું નથી. દર વખતે માણસો મળે છે અને અમે આગળ બી 1-2 વાર અહીંયા આવ્યા તો સેટ લોકો આવે એટલે ગેટ બંધ કરી દે વોચમેન ને, સેટ ત્યાંથી બારોબાર બહાર નીકળી જાય છે. અમે આગળ બી 2-3 વારની ઇન્ક્વાયરી કરી છે પણ સેટ મળે નહીં અમને. હા, અમે મામલતદાર કમિશનર બધા જાણ કરી છે. કોઈ એના 2000 આની વાત કરો તો 2020 થી અમે કન્ટિન્યુ ફોલોઅપ કરીએ છીએ, પણ આજ સુધીમાં કઈ આનું સોલ્યુશન નથી. લેખિત અરજી પણ બહુ આપી છે, GPCB માં પણ આપી છે, પણ કઈ સોલ્યુશન નથી. ખાલી પેલું કેવું કે અમારે આંદોલન કરીએ છીએ, 2 દિવસ જાય છે, કંપનીમાં માલિકો મળતા છે નથી, રજા કે છે બહાર છે, એવું કરીને કરીએ. આજ સુધી કઈ સોલ્યુશન નથી આવ્યું. તો બધાને રિક્વેસ્ટ છે કે આ વસ્તુનું સોલ્યુશન પ્રાયોરિટી બેઝ પર લાવે, કંપનીમાં સેફ્ટી ઓડિટ કરાવો, આ બધી વસ્તુ કેવી રીતે છે લીગલી પ્રદૂષણ માટે જે ઇન્સિડન્ટમાં તમે જે હાલમાં જે નિરાકરણ કરો છો પ્રોડક્ટનું તે કેવી રીતે થાય છે તેનું એક્શન લેવો, જેની અંદર કઈ વસ્તુ બાળવામાં આવે, પર્ટિક્યુલર વસ્તુ બાળવામાં આવે, ગમે તેમ વસ્તુ બાળી અને તેમાં કેવું છે કે હવામાં છોડવામાં આવે, તેના કારણે લોકોને નુકસાન થાય છે. ને પર્ટિક્યુલર કે આઈડિયો ટેક્સટાઇલ ઝોન છે તો તમે એમને હાલમાં કેમિકલને પરમિશન કયા હિસાબે આપી છે? મારી વસ્તુ મેઇન વસ્તુ આ છે, ટેક્સટાઇલ એરિયો છે. તમે આ બધી આજુબાજુની કંપની વિઝિટ કરો તો તમને બધા ટેક્સટાઇલના એરિયા જોવા મળશે. તો અમારી એ જોડે બોઇલર ચાલે છે, હેઝાર્ડસ કેમિકલ. હવે તલંગપુર ગામના પાડે તમે હેઝાર્ડસ કેમિકલ કયા હિસાબે પરમિશન આપી શકો ગામના માટે? હેઝાર્ડસ કેમિકલનો મતલબ તમને ખબર છે કેટલું વસ્તુ નુકસાનકારક છે? એના માટે સ્પેશિયલ કેમિકલ ઝોન નો આપવામાં આવે છે, ત્યાં એ કંપની ચાલુ કરવાની હોય છે. હા, આના પર જેને જે લાયસન્સ આપીને અલીગલ રીતે ચાલુ કરવામાં આવેલું છે તેના પર એક્શન લેવામાં આવે. આ લોકો દરરોજ રાત્રે અંદર 2-3 વાર બુશિંગ કરે આ કેમિકલ રોજ જ.